મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના એ તણાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવા, સોનાની ખરીદીને ટાળવા માટે વર્ક ફ્રોમ હોમ અપનાવવા અને ખાદ્ય તેલનો ઓછો ઉપયોગ કરવાની ખાસ અપીલ કરી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં લોકો પ્રધાનમંત્રીના આ અપીલને સમર્થન આપી રહ્યા છે। ઈંધણ બચાવવું જોઈએ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો બને એટલો ઉપયોગ કરવો જોઈએ। ઘરેથી નીકળતા હોઈએ ત્યારે બધા સાથે જઈએ, એક જ ગાડીનો ઉપયોગ કરી અને શક્ય હોય એટલું ઈંધણ બચાવીએ। એની સાથે સાથે મોદી સાહેબે આપણને એક સોનું 1 વર્ષ સુધી ન ખરીદવા માટે અપીલ કરી છે। એમાં પણ આપણે દેશના હિત માટે આપણે બધી પબ્લિકે સહકાર આપવો જોઈએ। હા, વડાપ્રધાન આપણા દેશના ગૌરવ કહેવાય અને સર્વોપરી છે, તો એમનો આપણે આદેશ બધાએ માનવો જોઈએ અને જ્યાં જરૂરિયાત હોય ત્યાં કાપ મૂકી અને ઈંધણ આપણે બચાવવું જોઈએ। હા, દેશના વડાપ્રધાનમાં બધાને ખૂબ મોટો ભરોસો છે અને યશસ્વી વડાપ્રધાન દ્વારા જે પણ આદેશ આપવામાં આવે એ ખરેખર પબ્લિકે એને માન્ય રાખવો જોઈએ, જેથી દેશનું અર્થતંત્ર અને ભારત દેશને ફાયદો થાય એવું કામ આપણે કરવું જોઈએ બધા સાથે મળીને। મોદી સાહેબે જે વાત કરી છે થોડીક દેશને ધ્યાનમાં રાખીને જ વાત કરીએ છીએ। આપણને એ વાતને આપણે પાલન કરવું જોઈએ અને થાય એટલે આપણે આપણી રીતે મદદરૂપ થઈ શકીએ તો આપણે સારું દેશ માટે। 85% ક્રૂડ ઓઇલ બીજા દેશોમાંથી આયાત કરીએ છીએ અને તેથી આપણો તમામ એ પૈસો, વધારાનો પૈસો આપણો વિદેશમાં જતો રહ્યો છે, એટલે આપણા દેશને નુકસાન થઈ રહ્યું છે હમણાં। તેથી વડાપ્રધાનની આપણે અપીલને માન્ય રાખીને આપણે વર્ક ફ્રોમ હોમ તથા અન્ય પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ। ગમે તે કરીને આપણે ઈંધણ આપણે 1 લીટર પેટ્રોલ બચાવીશું તો આપણા દેશના 100 રૂપિયા બચશે।